વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પેપર સોલ્યુશન જેમાં આપણે આગળ પ્રશ્ન 17 સુધી કરેલ છે. વિભાગ બી માં છેલ્લો પ્રશ્ન 18 બાકી છે, જેને આપણે અત્યારે જોઈશું. તો આપણને પ્રશ્ન 18 માં એવું આપેલ છે કે રેખા AB અને રેખા CD બિંદુ B માં છેદે છે. આપણને બે ખૂણા આપેલા છે, ખૂણો ABC અને ખૂણો BPD. ખૂણો ABC આપણને 2x 30 આપેલ છે અને ખૂણો BPD એટલે કે આ ખૂણો આપણને 4x 20 આપેલ છે. અને આપણને એમ કહ્યું છે કે આ બંને ખૂણાના માપ શોધવાના છે. ખૂણો ABC અને ખૂણો BPD, આ બે ખૂણાના માપ શોધવાના છે. જોઈએ APC અને BPD જે ખૂણા રહ્યા બંને કેવા ખૂણા છે? અહીંયા તો અભિકોણ છે. ખૂણો APC અને ખૂણો BPD બે રેખાઓ એક બિંદુમાં છેદે છે, એનાથી બનતા બે રેખાઓને છેદવાથી બનતા અભિકોણ છે. તો અભિકોણ સમાન થાય તો આ બંને ખૂણાના માપ સમાન હશે. જોઈએ ખૂણો APC બરાબર ખૂણો BPD, કારણ અભિકોણ. માટે આપણી પાસે APC 2x 30 છે, તો 2x 30 બરાબર 4x 20 આવું થશે. 2x 30 બરાબર 4x 20. હવે x વાળા બંને પદ એક બાજુ લઈશું તો 4x ત્યાં રાખીએ, આ 30 અહીંયા 2x ને પેલી બાજુ લઈ જઈશ, આ 20 જે છે ને આ બાજુ લાવું તો માઈનસ થઈ જશે. આ 4x અહીંયા એમને આ 2x ને પેલી બાજુ લઈ જાઉં તો 2x માઈનસ થશે. હવે આ 30 માંથી 20 જાય તો 10 બચે અને 4x માંથી 2x જશે તો 2x આવશે. x શોધવા હોય તો બે ભાગાકારમાં જાય, તો x બરાબર 10 ભાગ્યા 2, તો આપણને x બરાબર 5 મળશે. x ની કિંમત અહીંયા 5 મળી ગઈ. હવે આ x ની કિંમત આપણે આ જે ખૂણો APC બરાબર 2x 30 આપ્યું છે એમાં મૂકીશું તો આપણને ખૂણો APC મળી જશે. અને ખૂણો BPD બરાબર 4x 20 આપેલ છે, એમાં પણ x ની કિંમત 5 મૂકવાથી આપણને ખૂણો BPD મળશે. જોઈએ ખૂણો APC બરાબર 2x 30, x ની જગ્યાએ અહીંયા 5 મૂકવાના છે, તો માટે ખૂણો APC બરાબર 2 ગુણ્યા 5 30. 2 ગુણ્યા 5 કરીશું તો 10 મળશે અને 10 30 એટલે કે આપણને ખૂણો APC 40° મળશે. ખૂણો APC 40°. તો પછી ખૂણો BPD પણ સરખા જ થાય બંને, એટલે કેટલો હશે? 40°. તો માટે ખૂણો BPD બરાબર 40°. આ આપણા જવાબ છે. આમ આપણે ખૂણો APC અને ખૂણો BPD શોધ્યો. હવે પ્રશ્ન 18 નો અથવા એમાં આપણને કહ્યું છે કે 35° ના ખૂણાના કોટિકોણ અને પૂરક કોણના માપ શોધો. હવે કોટિકોણ એટલે શું પહેલા તો એ જાણીએ. કોટિકોણ એટલે કે જે બે ખૂણાનો સરવાળો 90° થાય એ બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. બે ખૂણા હોય એ બંને ખૂણાનો સરવાળો 90° થાય તો એ બે ખૂણાને આપણે એકબીજાના કોટિકોણ કહીશું. અને પૂરક કોણ એટલે શું? તો જે બે ખૂણાના માપનો સરવાળો 180° થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો જોઈએ 35° નો ખૂણો આપણને આપેલ છે
તો 35 અંશના ખૂણાના કોટિકોણનું માપ પહેલા શોધીએ. 35 અંશના ખૂણાના કોટિકોણનું માપ શોધવું હોય તો આપણે 90 માંથી આ 35 ને બાદ કરીશું. તો 90 - 35 90 - 35 કરીશું તો આપણને કેટલા મળશે? 55. એટલે કે 35 અંશના ખૂણાના કોટિકોણનું માપ 55 અંશ મળશે. આવી જ રીતે 35 અંશના ખૂણાના પૂરક કોણનું માપ શોધીએ. પૂરક કોણોનો સરવાળો 180 અંશ થાય. એટલે આપણે જે પણ ખૂણો આપ્યો છે તેને 180 માંથી બાદ કરીશું તો આપણને તેનો પૂરક કોણ મળી જશે. તો 35 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 - 35. 180 માંથી 35 જાય તો આપણને 145 મળશે. એટલે કે 35 અંશના ખૂણાના પૂરક કોણનું માપ 145 અંશ મળશે. તો આમ આપણે કોઈ પણ ખૂણો આપણને આપેલો એનો કોટિકોણ અને એનો પૂરક કોણ આવી રીતે શોધી શકીએ છીએ.